એના ફ્રેન્ડ છે બધા નાસ્તો કરે છે. હાય કરી દો. અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આજ એક ખાસ બ્લોગ બનવાનો છે કેમ કે આજ છે મારા રૂમમેટનો બર્થડે. તો અમે લોકો એ હજી તો ફ્રેશ થયો ઉઠ્યો છે, પછી તૈયાર બિયાર થશે અને આજે આખો દિવસ ક્યાંક બહાર ફરવા જાશું જો ટાઈમ રહે તો. નહીં તો ઘરે જ છે. આજે એનું એડમિશન લેવા જવાનું છે સ્કૂલમાં, તો એડમિશન લેવા જાશું અને પછી રાત્રે એની માટે કેક ને એવું બધું પડાવડાવ્યું છે. તો અમારો પૂરો વિડીયો જોજો અને અમારા વિડીયોમાં બન્યા રહેજો. જમા રમેશ નવા કપડાં પહેરી લે બોલો એવું જમા જીનું એ ન્યૂ ચપ્પલ ઓલા મોજડી લીધી છે ને. જોરથી બોલ. હું કરતી જોઈ મોટું કરે. અમારે છે ને જવાનું આ ભાઈનું એડમિશન લેવા, તો અમે લોકો હા બર્થડે છે તો હા હો, તો એના બધા ડોક્યુમેન્ટ છે ને અમે રેડી કરીએ છીએ. સ્કૂલમાં એડમિશન લેવા જવાનું છે આજે એટલે. એમ રૂમેશભાઈ હું તો જો હાઈ તો કરો. હજી તમને ઉઠ્યો જ છે ને તૈયાર થયો છે એટલે મૂડમાં નથી કા સાહેબ. હા જો અમારે પોતાનો બર્થડે નથી તોય નવા નવા ચપ્પલ ને પહેરી લીધા છે ને. હે છે એનું ભાઈ એમ કે કેક એટલી જ મળવાની છે એવું છે. એવું થોડી હોય, તારી બેન છે લે. તો બધા જો કાગળિયા રેડી કરે છે. મેહુલ અમારે આજ કાગળિયા બધા રેડી કરવાનો ટાઈમ એનો જ. અત્યાર સુધી બધા મેં કરી દીધા હો. ઓહો ને હા મેં જ કર્યા. છેલ્લે છેલ્લે તમે કરો છો ઓકે. હા ટાટા હો. હા જાઓ ખરાળી લે. હાલો હાલો આવું જ છું હું કહી દઉં. એને ખબર જ હોય ને બાપા દરરોજ સ્કૂલે જઈ તો. આ છે મારે રૂમમેટની સ્કૂલ ને અમે લોકો છે ને અહીંયા એના પપ્પા એડમિશન લેવા ગયા ને તો રાહે જોઈએ છીએ. અહીંથી જો મોટી આખી આખી સ્કૂલ આવી. આ બધું બાળ મંદિર વિભાગ છે, ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ છે. જો અહીંયા રૂમમેટને બર્થડેની ખરીદી કરવા બધી વસ્તુ અડધી જોઈ છે. તારો બર્થડે આવે ત્યારે તારો કેકની દુકાન અમે અહીંયા જ છે, કેકનો ઓર્ડર આપ્યો છે. હું ના આને જો બર્થડે નથી ને તો એને બધું પિંક કલરનું લેવું ના. રૂમમેટના ડેકોરેશન માટે જો અમે આ સેટ લાવ્યા છે. એમાં બધું વસ્તુ એનિમલ ને બધું આવી જાય, ફુગ્ગા ને. વાળ હરખા કરી નાખ તારા બસ હજી ના સરખા થયા. તો જો અમે એટલું બધી વસ્તુ ફૂલ આવી નાખી છે. એવું જો એ ઝાડ છે એ ફૂલાવી નાખ્યું. પછી આ બધા એનિમલ્સ છે, ઘણા બધા આવ્યા સેટ. 400 આજુબાજુ સેટ આવ્યો. પછી આ ઓલા જાળી છે બધી લટકન. હજી આ ફૂલાવાના અમારે બાકી છે. હજી લે વાળ હરખા કરી દો છે ને આ બાજુ આ દીકરો. હા હા એવું એસી શરૂ નથી કરતા આપણે દીકુ. એ હજી આ અમારે બધું જો વસ્તુ લેવાય બધું અમારે ડેકોરેશન કરવાનું છે. હા મારા રૂમેશભાઈનો બર્થડે છે ને. હા જો છે ને એમાં રૂમેશનો બર્થડે છે ને તોય તે આ બેને બધી ખરીદી કરાવરાવી. જો રૂમે તમારો ફૂલાવે છે બધી વસ્તુ. રૂમેશ સ્ટારને ફૂલાવે છે. ફૂલાવતો તમારે ફુગ્ગા ફૂલવે. ફુગ્ગા ઘણા બધા છે, નાના ને મોટા કેટલા બધા આવ્યા છે કલરે કલરના. ઓહો રૂમેશ ફુગ્ગાનો તો ઢગલો થઈ ગયો એમ રૂમેશ. હા અત્યારમાં ફુગ્ગા નથી ફૂલાવવા. અત્યારમાં ફુગ્ગા ફૂલાવશું તો ઓલું થઈ જાય. હાલ હા બોલાવતો હોય છે. ઘણા બધા ફુગ્ગા આવ્યા સામા. હા હાલો જેનો ને છે ને મને આ સ્ટાર ફૂલ લે મને દે ઓલું આનું તો દે ભૂંગળી તો કે કરી દે એમ. જેનો એવું કરે ઓલા રૂમમાં બધા મૂકીએ જા. હા બધે ઓલા રૂમમાં મૂકીએ.
ધીમે ધીમે હો, ઘણા બધાય થયા છે એનિમલ્સ, ઘણા થયા છે આમાંથી. સારું આ સેટ એક, આની યાર આપણે બધું આવી જાય, કાંઈ લેવાનું જ નહીં બીજું, એક સેટ આરે બધું આવી જાય. ધીમે ધીમે ફૂટે નહીં. હજી આમાં છે ને અમે છોકરા નાસ્તો કરાવવા માટે છે ને ડીશ ને એને ભાઈ બંધો ના આવે તો ડીશ ને એવું બધું લાવ્યા. હજી આ ફુગા બધા ફૂલાવાના, પછી ડેકોરેશન વિચારીએ છીએ. હા હા, ડેકોરેશન વિચારીએ કઈ દિવાલમાં કરવું, કેમ કે એક દિવાલમાં ટીવી છે, અહીંયા ટીવી છે અને અહીંયા બધા ફોટા ને એવું બધું છે, તો ક્યાં કરવું એ હજી વિચારીએ છીએ. અમારે જેનું એમ કહીશ અહીંયા કરવું છે, પણ એમાં એવું છે કે છે ને વસ્તુ ઘણી બધી છે પણ જગ્યા ઓછી પડે હે ને, એટલે એટલી બધી વસ્તુ એકારે આવી જાય એવી રીતે એવી દિવાલમાં કરશું. કદાચ જો અહીંયા કરી નાખશું આમાં એટલી દિવાલમાં. ના ના, એનિમલ્સ નીચે ન બી ગોઠવાય. હા, એટલે એનિમલ્સ છે ને ઓલું ડબલ ટેપ લાવ્યા છીએ, આમાં ક્યાંક છે ડબલ ટેપ ઉપર. હા જો અમે લોકો છે ને આ ડબલ ટેપ લાવ્યા છીએ, આનાથી ચોંટાડી દેશું હે ને. હજી તો વાર લાગશે, બધું ડેકોરેશન કરશું. જેનો અહીંથી બહુ જો તડકો અત્યારે. હા, એને પપ્પાને બોલાવા ગયો છે ને ભાઈ કે ડેકોરેશનમાં હેલ્પ કરે ને એમ. કા જેનું હા હા નાખી દઉં. આમાં જેનું ફૂલાવું ભલે પોતાથી કાંઈ ન થતું હોય તે કાંઈ ફૂલાવ્યું હોય જો તો કાંઈ નથી ફૂલાવ્યું. અમે છે ને કરીએ છીએ હજી તો બધું ડેકોરેશન કરતા ને ગરમી બહુ છે એને પંખો શરૂ ન રાખીએ, પંખો શરૂ રાખીએ તો બધું ઉડી જાય. એટલે જેના પપ્પા આવી ગયા ડેકોરેશન કરાવવા, હવે જોઈ કરાવે કેટલું એમ. જો એ હે ડાયનોસર બનાવ્યું મોટું બધું. આ પછી જેનું ને ખાઈ જાય કુસુમ કરીને, જેનું ને બટકા ભરી જાય ડાયનોસર. એ જેનું ફુગોની ડાયનોસર છે, પણ જેનું ને છે ને ડાયનોસર બટકો ભરી જાય ને તો જેનું આમ ઊંધી થઈ જાય, આમ થઈ જાય, પછી આમ થઈ જાય હે ને. હું તું મોદીકોને કેમ મૂડલેસ છો? હા તો જઈ આવો, જઈ આવો મોદીકો. અમારે બર્થડે ડેકોરેશનની તૈયારી અત્યારે થાય છે. જો અમારે તો બે રમે, કાંઈ હેલ્પ કરાવતા નથી. ભાઈનો બર્થડે છે તોય અમુકનું અમારું છે ને કામ વધારે છે બે ને. અમે જો થોડુંક ડેકોરેશન કરી નાખ્યું છે. આ બધું થોડુંક લગાડ્યું, હજી બધું લગાડવાનું બાકી છે, હજી અડધું બાકી છે. હજી અંદર અમારા ફૂગા બધા પડ્યા છે. આય પડશો, ધીમે ધીમે. પંખો બંધ રાખ્યો છે કે ગરમી થાય ને, બહુ ગરમી થાય તોય અહીંયા બે રમે છે, કેમ કે પંખો શરૂ રાખીએ તો બધું અમારું ઉડી જાય ડેકોરેશન. મારે મેહુલ છે ને હાવ થાકી ગયા છે અત્યારે. પંખો બંધ છે અને ડેકોરેશન કરવાનું છે તો છે ને બહુ ગરમી થાય છે, તો ડેકોરેશન કર્યા વગર તો હાલે એમ છે નહીં. બરોબર જ છે, ભલે ને વહી ગઈ. એમ કહીશ કે આ સ્ટાર મસ્ત લાગે છે ને, કે સ્ટાર લગાવવાથી બરોબર જ લાગે છે. કરતા જા ભાઈ હાટો મેં એટલી મહેનત કરીશ. કેમ કેવું થયું ડેકોરેશન? મસ્ત ને? હા હો, મસ્ત થયું. તો અમે બધા મહેનત કરી, તું તો કઈ કરતો નથી. અમાર મેહુલે ફુગા લગાડવાનું બસ કામ થઈ ગયું. હાલો બરફ તોડે છે. આમાં એના પપ્પા છે ને બધા ફુગા લગાડી દીધા મસ્ત રીતે. હા જો અહીંયા લગાડે છે બધે. મસ્ત કલર કોમ્બિનેશન મસ્ત આવ્યું હતું, ગોલ્ડન ને બધા. પછી અહીંયા હા ડન. પછી અહીંયા છે લે તને શું કહું? હા પણ યેલો બીજું કંઈક બોલ. ગરમીના શેકાઈ ગયા ને એને. હવે આ ઝાડવું છે હે એ ક્યાં કરો? એ નથી કરવી. ભલે લાઈટું નથી કરવી અત્યારે, લાઈટું બંધ રાખો ને.
હા લગાડ્યા છે. આ એક બાકી રહી ગયું ને. હા એ છે ને કે અહીંયા ઉપર લગાડી દઈએ, અહીંયા લગાડી દઈએ. ત્યાં નથી સારું લાગતું, જો અહીં નથી સારું લાગતું, એ ઉપર જ લગાડું. બરફ થઈ ગયું. બહુ ગરમી થાય છે, પણ તોય કરીએ છીએ ક્યારના. અહીંયા ઉપર 2 કલાક જેવું થયું ડેકોરેશન કરતા અહીંયા બધું. ઉપર તો હમાય નહીં. હા હા ઉપર જવા દે તો. નહીં હમાય. જો અહીંયા આવી રીતે કરો તો દે. નહીં હમાય. હા એમ નહીં હમાય. નહીં થાય તો પછી એક રહેવા દઈએ, બીજું હું. અહીંયા લગાડી દે. હા તો ત્યાં લગાડી દો. તો જો અમે ક્યાં હું લગાડું એ બધી ડિસ્કસ કરીએ છીએ. હા તો ત્યાં લગાડી દો. પટ્ટી આપો. પીતા. અહીં જો અમારે બધું કચરો થયો છે. ને આ બે અમારે કામ વગરના પટ્ટી. કાંઈ હેલ્પ કરતા આવતા નથી. આ સાહેબ તો કાંઈ હેલ્પ નથી કરાવતા. પટ્ટી આ લ્યો, પહેલાંથી તોડીને ચોટડ દેજો. એ લ્યો. થઈ જશે. પંખો બંધ રાખ્યો છે, પંખો શરૂ કરીએ તો બધું અમારું ડેકોરેશન પૂરું થઈ જાય. જો ડન. બરોબર બરોબર બરોબર. હવે ડેકોરેશન અમારું ફિનિશ થઈ ગયું. થોડું ઘણું બાકી હશે, કેક થોડું થોડું કરશું. અને હજી કેક ને એવું બધું લેવા જવાનું છે તો એ બધું લઈ આવશું. છોકરા બધા આવવાના છે તો એની માટે નાસ્તો ને એવું બધું લાવવાનું છે. સોડા નાસ્તો એવું બધું. એ બસ એ રૂમેત પાણી ઢોળોમાં છે, પોતું માર્યું જ છે મેં. તૂટી ગયા. કયો ને હા એ તૂટી ગયું છે. બટલી તૂટી ગઈ. ડેકોરેશન કરતાં કરતાં બધો કચરો થઈ ગયો છે અહીંયા બધે. તો બધું સાફ કરી નાખું. અય ને એમાં છે ને આ બે આખો દિવસ બાંધતા જોઈએ. આ બે એકબીજા વગર હાલે નહીં ને બાંધે તે એકબીજા હારે. તો હવે બધી સાફ સફાઈ કરી નાખીએ. થોડીક સાફ સફાઈ કરવાની છે તો બધી કરી નાખીએ. અને પછી છે ને મમ્મી જેમડા જોતો આંટુ આમ મમ્મ કરે છે. દીકુ તૂટી જશે હો દીકુડા, એમ ન કરતી. જો અમારે છે ને બહુ હેરાન કરે. તો બધી સાફ સફાઈ કરી નાખો. અને પછી છે ને અમારે કેક લેવા જવાની છે એટલે 6 વાગે કીધું છે કે અમે લોકો 6 વાગે આવશું લેવા. હજી તો 5 વાગે છે, એટલે 6 વાગે બધું લઈ આવશું. અને પછી એના ભાઈ ફ્રેન્ડ છે એ બધાને બોલાવવાના છે, એ બોલાવીને થોડાક અમારા ફેમિલી મેમ્બર છે. આ વખતે અમે છે ને બહુ આમ નથી કરવાના, ખાલી થોડાક જણાને જ કીધું છે, બધાને નથી કીધું. પહેલી વખતે અમે જેનોનો બર્થડે ઉજવ્યો હતો ને ત્યારે અમે ઘણા બધાને કીધું, પણ આ વખતે નથી કોઈને કીધું. કોઈ ગિફ્ટ લઈને આવવાનું નથી. જો ને ગિફ્ટ ઓલી વખતે છે ને પહેલાં ઉજવું ને એમાં જેનુંનો, તો અમારી બધી ફ્રેન્ડને કીધું હતું એટલે બધા ગિફ્ટ લઈને આવ્યા ને એટલે ગિફ્ટ આજે કેને પૂછેલી? ના તને એની માટે છે ને મેં વૃમેત માટે ગિફ્ટ મંગાવી છે મીશોમાંથી. એને જે કાર ને એવી ગમતી હતી ને એવી, પણ હજી ડિલિવરી એની 2-3 દિવસ પછી આવવાનું છે, અત્યારે હમણાં નથી આવવાનું. એટલે છે ને આ વખતે ગિફ્ટ એને નથી મળવાની. એમાં એક હારે 2-3 મંગાવીશ, પણ એ બધી એકે આવવાની નથી. તો આજ વૃમેશભાઈ ગિફ્ટ વગરના રહેવાના છે, પણ પછી ગિફ્ટ આવી જશે એની. તમારે જેનું બેન તૈયાર થઈ ગયા, સાથી ઉભરે તમે બતાવો કે મસ્ત લાગે છે જેનું. હા નવા કપડાં પહેરેશ માં જેનું. જેને હમ છો તો પછી મમ્મી રેડી થઈ ગઈ. હા હા પછી રૂમે છે ને બધા છોકરા આવ્યા છે ને એ તો એની હારે રમે છે કા. હા રૂમે તેના બધા ફ્રેન્ડ હારે રમે છે. રમો હાલો. ડેકોરેશન નો ઓલું થઈ જાય હો. હા અમે છે ને દરવાજો બંધ રાખ્યો કેમ કે ત્યાંથી પવન આવે છે ને એટલે બધું ડેકોરેશન ઓલું થઈ જાય છે. એટલે બસ ધીમે ધીમે બધા ફુગા નીકળી ન જાય. આમાં જેનું આ એકલી એકલી રમે. હા પણ આખી આખી વાહ ભાઈ લાવ અહીંયા અવાજ કરવાનો. मुझे पिज्जा खाना है। हाँ, तो पड़ी
જો અમાર કેક આવી ગઈ છે અહીંયા વૃમેતની. શેની વૃમેત કેક છે? કેપ્ટન અમેરિકન. હા એના બધા ફ્રેન્ડ આવી ગયા છે. બસ હવે અમે થોડીક વારમાં કેક કટિંગ કરી નાખશું. હાલો હાલો વૃમેત સ્ટાર્ટ કરો. મેં તમારામાં વિડીયો ઉતારજો આડો ઓલા ઊભો. એરોપ્લેન મોડ ફોન કોલ ઓય વચ્ચે હા પછી હમણાં નહીં પછી ઘડી કાકુ રે દે લાગ ઓય પેલા તમે બસ લ્યો હાલો થોડો ખવડાવીએ ને બસ. ઓ હા પપ્પા મેં લઈ આવો હાલો ઈ ભલે પછી ઘડી પછી ઘડી ખમણામાં બધા કેક દઈને પછી લ્યો બસ લ્યો. લ્યો લ્યો હવે રિયા રિયા બધા રિયા હાલો. લાવે પછી બાર ફ્રી જાઉં સ્મોક બાર ફ્રી જાઉં. બસ લે બાને ખોરે આ મો હોય આ તને દેખાવતું હાથમાં ભરપૂર રાખવાનું હોય ગમે બસ એની પછી રાખવાનું જીગીને ખવડાવી દેવું. જીગના બેન બધું ઉડે ને આખા ઓરા આવો જીગના બેન બસ લે હાલો થઈ ગયું ખોર ખોલ ના. ઉડવા મળશે ન ઉડે ગીતા વાસીને કે બહાર બેહો ત્યાં ગરમી થાય. એ ગુરુમા ગમે નહીં અહીંયા જુઓ બધા વૃમેતના ફ્રેન્ડ આવ્યા છે તો બધા હારે વૃમેતભાઈ ફોટો પડાવે છે અત્યારે. આ બધે છે ને એને આખો દિવસ રમવાવાળા ફ્રેન્ડ હોય. બાર 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 જ તે નાસ્તો દે. હા હા અમે તો રૂમેટના બર્થડે માં આવ્યા હતા પણ અમને તરુણે વિશે કીધું તો એટલે અમે આવ્યા. હા જો પછી આ ફોટો સેશન હાલે છે અમારે જેનું કા હાય હે હાલો આવું નાસ્તાની તૈયારી કરે છે અમારે રિયા બેન અને મેહુલ ને નિયતિ સોડા ભરે છે. ઓહો હા હાલો હાલો તો અમારે રિયા બેન જ તે ને અહીં જો કેક ખાવાનું શરૂ કરી દીધું છે. વિચાર આવે આપણને થોડું બેન લાગે જાને બેન વાળું ને તો રૂમેટના મમ્મી તો એમને એમ ખાલી વિડિયો ઉતારવામાં ટાઈમ પાસ કરે છે. અમે તો હું ને એના પપ્પા થઈને જ બધું કરીએ છીએ. ઈ પણ જોવો. હા, હું તો છે ને ખાલી વિડીયો જ ઉતારું છું. આ લોકો જ બધું કામ કરે છે જો. આ વિડિયો ઉતારવા વાળાનો ફાયદો. અમારે બધાને સોડા ભરીને દે છે. ના ના ખાવા દે ભલે ખાય શરૂ કરી દો. હા બેઠ લો તમને ખવડાવી દેવી આવે. અમે તો રૂમી જો તો ખાવ એમાં જેન બેન તો બેસી ગયા અહીંયા. આ દેખો
મને આવી ભ્રુમેતના ફ્રેન્ડ છો બધા નાસ્તો કરે છે. હાય કરી દો. એવું કરો, શરૂ કરી દો નાસ્તો. હા જો ના પી છે. સોડા પૂરી થઈ ગઈ, નાસ્તો બાસ્તો બધા પૂરો થઈ ગયો અને છોકરાઓ બધા ઘરે ગયા ને અમે લોકો બહાર જમવા જવાના છીએ. અમે લોકો છે ને હવે બહાર બધા જમવા જવાના છીએ. બધા છોકરા નાસ્તો કરીને વીએ ગયા અને બધા નાસ્તો દીધેલો ને જેટલો લાવ્યા હતા એટલો બધો થઈ ગયો વ્યવસ્થિત બધાને. જો અમારે આ છે ને થેલી લઈને ઊભા, જેટલા છોકરા નાસ્તો કરીને ગયા ને એ બધી આમાં નાખી, એટલે અમારે કચરા પેટી જીવતી જાગતી. આ બેને અમારે સપોર્ટ હારો દીધો જ, કેમ કે બધું એણે જ કર્યું છે, બધા છોકરાને દેવાનું કરવાનું. કોણ છે ને નાસ્તો કરીને છોકરા ગયા આવે અને મેહુલ છે ને મારા સાસુને એને મૂકવા ગયા, કેમ કે અમારે જમવા જવાનું છે ને બહાર, એટલે ને હું છે ને આ બધું ડોલ પાણીની ભરી લીધી, હાવણો લઈ લીધો અને હવે આ બધું છે ને સાફ સફાઈ કરી નાખું, કેમ કે કેકવાળા ડાઘ હોય કે નહીં તો પછી કીડ્યું ને એવું બધું થાય, એટલે સાફ કરી નાખો ને તો વાંધો ન આવે. આમ તો થોડુંકમાં જ બગડ્યું છે પણ બહુ કીડ્યું થાય છે, બગડેલું હોય ને તો, એટલે મેહુલ મૂકીને આવે ને ત્યાં હું આ બધી સાફ સફાઈ કરી નાખું. બીજી ડોલ ભરી લઉં, કેમ કે એક ડોલ પૂરી થઈ ગઈ. આ બધું ધોઈ નાખ્યું, બહુ બધું બગડ્યું તો બધા છોકરાએ હાથ ને એવું ધોઈ દઉં ને એટલે ડોલ ભરાય ને એટલે લઈ લઉં. અને જો રૂમેજ છે ને અહીં બહાર ઊભો છે એને પપ્પાની વાટે, ત્યાં આવે ને એટલે લઈ જાય એને એમ, ત્યાં સુધીમાં હું બધું સાફ કરી નાખું. આવે ને ત્યાં પાણી આવે છે એમ તો ઘણું, પણ થોડી વાર લાગે છે. બધી સાફ સફાઈ કરી નાખી, વાળી નાખ્યું, બધું ધોઈ નાખ્યું. અને પછી જો જમીને આવીએ ને તો થાકી ગયા હોય ને એવું હોય, કેમ કે આજે આખો દિવસ કામમાં હતા એટલે થાકી ગયા ને એવું હોય, તો પછી કામ આમે હાફ ચડી ગયો તો પછી આવીને કામ કરવું નહીં થઈ ગયું હોય, કીડિયું બીડિયું થાય નહીં. હજી તો જો અહીં બધું ડેકોરેશન છે, એટલે આવીને એટલું ડેકોરેશન નહીં સરખું કરી નાખશું બસ, પછી કંઈ કામ નહીં રહી. હવે જઈશ મેહુલ હમણાં આવે ને એટલે જમવા જઈ, લાટ બેટ બધું બંધ કરી નાખું. જમીન પછી શાંતિ. મારું પર્સ પડ્યું તો પર્સ લઈ લઉં, કેમ કે પૈસા દેવાના પૈસા બધા આમાં છે. એમ તો છે મેહુલ ભાઈ ઓનલાઈન, પણ કેશ જોઈએ તો કેશ તો હોવા જોઈએ ને, એટલે તો જો મેહુલ નીચે હમણાં આવી જશે એટલે હું નીચે જાઉં છું. રેસ્ટોરન્ટમાં અમે જમવા આવી ગયા, પણ આ રેસ્ટોરન્ટ છે ને મારા ઘરની હાવ નજીક છે એટલે અહીંયા આવ્યા છે ને અમારે ડુંગળીમાં મીઠું ને જીરું ને એવું બધું નાખ્યું, લીંબુ નાખ્યું, અને એ ડુંગળી છે ને પપ્પાને ખવડાવવા આવે છે. ના હું નહીં ખવડાવજે. લીંબુ કઈ ગયું? આ કઈ કોરી થોડી ડુંગળી ખવાય. જમવાનું આવી ગયું છે ને, જેનું છે ને મારે રોવે છે, કેમ કે ખાવું નથી તો પરાણે ખવડાવું ને, એટલે લોકો છે ને જમીન આવી ગયા ઘરે. અને જો મેહુલ કે હમણાં કહે છે કે ઘરે આવી ગયા એવું બધું કહેવાની છે, એવું કહીશ. જો મારે જેનું સીધી ગઈ પાણી પીવાનું, જો મારે રૂમેટ અહીંયા કાઢે છે બૂટ, જો મારે ડેડકો જાય. આજ અમારા બર્થડે બોય હતો કા જમી. હવે રૂમેટ કપડાં બપડા ચેન્જ કરશે છે હાલે. હા હો, લાઈટ તો શરૂ કર, બધા મૂકી દેવાનું છે. હિલા તો પંખો થયો. હવે બધું ડેકોરેશન છે ને કાઢી નાખશું હમણાં. બર્થડે બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો, જમી આવ્યા બહાર, કેક કટિંગ થઈ ગઈ, તો અમે અત્યારે વિડીયો કરીએ છીએ પૂરો. તો અમારા વિડીયોને લાઈક
શેર સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરજો અને મારા રૂમમેટને હેપી બર્થડે વિશ કરી દેજો. જો કરે ઈ નખરા. બાય બાય, આવજો. Bye bye. ગુડ નાઇટ.